કેવો પ્રેમ હોવો જોઈએ એની મારી એક વાત તમને કરવી છે. બહુ સરસ મજાનો પ્રસંગ મારે તમને કહેવો છે કે પતિ પત્નીમાં કેવો પ્રેમ હોય બાપ. કંઈક સારી વાત પણ તમારી આગળ કરવી છે, પણ મારે એ કહેવું છે કે આવો પ્રેમમાં ફરક શું કામ? પ્રેમમાં ફરક શું કામ બાપ? હા, નહીં તો હમણાં એક જણાના હોઠ હોજી ગયા ભાઈ, એક પતિદેવના હોઠ હોજી ગયા. મેં હોઠ કેમ હોજી ગયા? મને કે વેકેશન હતું ને બાળકોનું, મેં વેકેશનમાં હોઠ હોજી જાય, હોઠ દાજી જાય આવી રીતે. મને કે તાર ભાભીને પિયર વળાવવા ગયો ને. મેં તો ભાભીને પિયર વળાવવા ગયા એમાં તમારો હોઠ કેમ દાજે? મને કે તાર ભાભી છે ને એન્જિનની પાછળ પહેલો જ ડબ્બો હતો ને એમાં બેસાડી અને આમ જ્યાં ટ્રેન ઉપડીને એટલો બધો હરખ આવ્યો મને આનંદ, ભૂલથી એન્જિનને પપ્પી કરી લીધી. આ હા, અને બુનો ધ્યાન રાખવું. ભરજો એક બેન પિયર ગયા ને પિયરથી ઘરવાળાને ફોન કર્યો કારણ શંકા તો હોય. હાલો ક્યાં છો? પેલો કે ઘરે. એમ મિક્સર ચાલુ કરો, પુરાવો. પેલા મિક્સર ચાલુ કર્યું, બંધ બંધ બંધ, લાઇટ બિલ વધારે આવે. બીજે દિવસ ફોન કર્યો, હાલો ક્યાં છો? ઘરમાં. મિક્સર ચાલુ કરો. 15 દિવસ આવી રીતે મિક્સર ચાલુ થયું. 15 દિવસ પછી પેલા બેન આયા, દરવાજો ખોલ્યો છોકરાએ. તાર પપ્પા ક્યાં? તો કે તો 15 દિવસથી ક્યાંક મિક્સર લઈને ગયા છે. આપણે મરદ મુસાળા કઈ થોડા આમ જેમ તેમ છે, બુદ્ધિશાળી. હા સાચું છે. અને અમુક જગ્યાએ તો તમે જુઓ પતિ પત્ની બે નોકરી કરે, પતિ પત્ની બે નોકરી કરે, બે ની પાસે મકાનની ચાવી હોય. એક પત્ની ઘેર આવીને આમ દરવાજો ખોલવા ગઈ, દરવાજો ખુલ્લો જ હતો. હવે એક તો શંકાશીલ સ્વભાવ બેનનો, સીધા બેડરૂમમાં ગયા. બેડરૂમમાં ગયા ને તો બેડ ઉપર 4 પગ દેખાયા અને આનો મગજ ગયો. હોકી પડી હતી, હાઈડીમ હાઈડીમ 4 હોકી મારી. બીજા રૂમમાંથી એનો ઘરવાળો આવ્યો. એ કે ગાંડી શું કરે છે? તો કે તમે આમ હતા બીજા રૂમમાં? તો આ કોણ? પેલો કે સોરી હું કહેવાનું ભૂલી ગયો તો, ગામડેથી તારા મમ્મી પપ્પા આયા છે. ભાઈ ભાઈ એ મમ્મી પપ્પાને તોડી નાખ્યા મારી મારીને. એટલે ધીરજ રાખવી, ધીરજ ના ફળ મીઠા બાપ.